डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કુષ્ટી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આગલા લેક્ચરમાં આપણે જોબ પડતર પદ્ધતિ વિશે ચર્ચા કરી હતી। આજે આપણે જોબ પડતર પદ્ધતિના એક્ઝામ્પલ તથા બેચ પડતર પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું। સો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ એક એક્ઝામ્પલ જોઈએ કે જોબ પડતર પત્રક કઈ રીતે તૈયાર કરવામાં આવે છે। તો અહીંયા એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે લઘુ ઉદ્યોગોમાં રોકાયેલી એક નાની ફેક્ટરીના શોપ સુપરવાઇઝર જોબ નંબર 421 અંગે નીચેની માહિતી પૂરી પાડે છે। સો અહીંયા જોબ નંબર આપવામાં આવ્યો છે 421। તો સુપરવાઇઝરે કઈ કઈ માહિતી પ્રોવાઈડ કરી છે? તો એની અંદર માલસામાન, અહીંયા તમે જોઈ શકો છો કે માલસામાન, પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ ખર્ચા એટલે કે તમારી પ્રાથમિક પડતર બની પ્લસ પરોક્ષ ખર્ચા અંગેની માહિતી આપવામાં આવેલી છે। આમ સુપરવાઇઝરે આ જોબ નંબર 421 અંગે કુલ પડતર અંગેનું એક પત્રક આપેલો છે, એટલે કે એની બેઝિક પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપેલી છે। સો અહીંયા સૌથી અગત્યની ઇન્ફોર્મેશન છે પ્રત્યક્ષ મજૂરી, કારણ કે પ્રત્યક્ષ મજૂરીમાં જોશો તો અહીંયા તમને આપેલી છે કે કલાક દીઠ ₹2.50 લેખે પ્રત્યક્ષ મજૂરી ચૂકવવામાં આવે છે। પ્રત્યક્ષ મજૂરીની કુલ અમાઉન્ટ છે ₹45। આ ₹45 કઈ રીતે આવ્યા? તો 18 કલાક અને 1 કલાકનો દર છે ₹2.50। સો આમ ટોટલ 45 આવ્યા। હવે આ પ્રત્યક્ષ મજૂરીની વાત કરીએ તો તમને ડિટેલ ઇન્ફોર્મેશનમાં શું આપવામાં આવ્યા છે? તો 3 વિભાગ આપવામાં આવ્યા છે, વિભાગ અ, બ અને ક। તો વિભાગ અ કેટલા કલાક કામ કરે છે? તો 8 કલાક, વિભાગ બ 6 કલાક અને વિભાગ ક કામ કરે છે 4 કલાક। સો આમ ટોટલ ત્રણેય વિભાગ મળીને 18 કલાક કામ કરે છે। 1 કલાકનો પ્રત્યક્ષ મજૂરીનો દર છે 2.50 અને આમ ટોટલ પ્રત્યક્ષ મજૂરીની અમાઉન્ટ થાય છે ₹45। તમને કંઈ પરોક્ષ ખર્ચા આવી રીતે આપવામાં આવ્યા છે કે પ્રાથમિક પડતરના 33.33%। સો અહીંયા તમારી પ્રાથમિક પડતર કેટલી આવી છે? ₹120 આવી છે। આ ₹120ના તમારે કેટલા કરવાના છે? તો 33.33, એટલે કે તમારી પાસે કેટલી રૂપિયાની અમાઉન્ટ આવશે? તો ₹40। આમ થઈને સુપરવાઇઝરે તમને કુલ પડતરનું પત્રક આપેલું છે, જેની અંદર કુલ પડતર થાય છે 160। આના સિવાય તમને એક્ઝામ્પલમાં નફા નુકસાન ખાતું આપવામાં આવેલું છે। નફા નુકસાન ખાતાની એક વાત આપણે નજર કરીએ તો એની અંદર માલસામાન વપરાશ છે 1,50,000, પ્રત્યક્ષ મજૂરી 30,000, ખાસ પ્રકારનો સ્ટોક 4,000, સિરોપરી ખર્ચા છે 16,000 અને જમા બાજુ નજર કરીએ તો વેચાણ આપવામાં આવેલું છે 2,50,000। આ 2,50,000 વેચાણમાંથી માલસામાન, પ્રત્યક્ષ મજૂરી, ખાસ પ્રકારનો સ્ટોક, સિરોપરી ખર્ચા બાદ કરતાં આપણને શું મળશે? કાચો નફો મળશે। આ કાચો નફો અહીંયા તમને જમા કરવામાં આવેલો છે નફા નુકસાનમાં। આ કાચા નફામાંથી વેચાણ ખર્ચા 20,000 બાદ કરતાં કંઈ ચોખ્ખો નફો મળે છે 30,000। સો આમ તમને પડતર પત્રક સિવાય નફા નુકસાન ખાતાનું એક પરીક્ષણ આપવામાં આવ્યું છે। હવે આ પડતર પત્રક અને નફા નુકસાન ખાતા પરથી તમારે શું કરવાનું છે? તો શોપ સુપરવાઇઝરે ઉપર એક એકમની જે કુલ પડતર દર્શાવી છે, જે પહેલું ટેબલ છે એની અંદર જે કુલ પડતર પત્રક દર્શાવવામાં આવેલું છે એની અંદર ત્રણેય વિભાગ માટે પરોક્ષ ખર્ચની વસૂલાતનો દર એક સરખો ગણવામાં આવેલો છે। આપણે આના પર નજર કરીએ તો આ ટેબલની વાત કરે છે તો પરોક્ષ ખર્ચા જે આપેલા છે પ્રાથમિક ખર્ચાના 33.33%। સો અહીંયા જે કુલ પડતર દર્શાવવામાં આવેલી છે એ કુલ પડતરમાં પરોક્ષ ખર્ચાનો એક સરખો દર ગણવામાં આવેલો છે, પરંતુ નફા નુકસાન ખાતાની ખરેખર વિગતો ધ્યાનમાં લઈ પરોક્ષ ખર્ચનો દરેક વિભાગ માટે વસૂલાતનો દર નક્કી કરી, એટલે કે પરોક્ષ ખર્ચના દરેક વિભાગનો કેટલા વિભાગ આપવામાં આવેલા છે? 3 વિભાગ, અ, બ અને ક। તો 3 વિભાગ માટે વસૂલાતનો દર નક્કી કરી પડતર પર 20% નફો ચડાવી એક એકમની વેચાણ કિંમત નક્કી કરો। સો અહીંયા તમારે શું કરવાનું છે? તો પરોક્ષ ખર્ચના દરેક વિભાગ માટે વસૂલાતનો દર નક્કી કરવાનો છે। સો પરોક્ષ ખર્ચનો વસૂલાતનો દર નક્કી કરવા માટે સૌથી પહેલાં આપણને શું જરૂર પડશે? તો દરેક વિભાગે કેટલા કલાક કામ કર્યું અને પરોક્ષ ખર્ચનો એક વિભાગનો વસૂલાતનો દર શું છે એના બેઝ ઉપર પછી આપણે પડતર પત્રક બનાવીશું। તો સૌથી પહેલી આપણે ગણતરી કરવી પડશે કુલ કામના કલાકો અંગે। તો કુલ કામના કલાકોની ગણતરી આપણે ક્યાંથી કરીશું? તો કુલ કામના કલાક બરાબર કુલ મજૂરી ભાગ્યા કલાક દીઠ મજૂરી દર।
તમને આગળ જ તમને ટેબલ આપવામાં આવેલું છે, એની અંદર તમને વિભાગ દીઠ કલાક આપવામાં આવેલા છે, બરાબર. અને વિભાગ દીઠ કલાક સિવાય તમને આપેલા છે કે 18 કલાક તમે કામ કરેલું છે અને 1 કલાક દીઠ મજૂરી કેટલી ચૂકવવામાં આવેલી છે 2.50. સો આમ જે 2.50 કલાક દીઠ મજૂરી આપવામાં આવેલી છે એ તમારે ત્યાંથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે. સો અહીંયા કુલ કામના કલાક બરાબર કુલ મજૂરી, આ કુલ મજૂરી તમને નફા નુકસાન ખાતામાં આપવામાં આવેલી છે 10,000. સો વિભાગ અની કુલ મજૂરી થાય છે 10,000 અને કલાક દીઠ મજૂરી દર છે તમારો 2.50. સો આમ કુલ મજૂરી 10,000 ને 2.50 સાથે ડિવાઈડ કરતા તમને કલાક મળી ગયા 4,000. સેમ એવી જ રીતે વિભાગ બ માટે તમને મજૂરી આપવામાં આવેલી છે કુલ 12,000 અને એક કલાક દીઠ મજૂરી કેટલી છે 2.50, એટલે કે 12,000 ભાગ્યા 2.50 4,800. સેમ એવી જ રીતે વિભાગ ક માટે 8,000 ભાગ્યા 2.50 એટલે કે 3200 કલાક. સો સૌથી પહેલાં તમને જે ટેબલ આપવામાં આવેલો છે તેના પરથી તમને કલાક દીઠ મજૂરી દર 2.50 મળી જશે અને જે નફા નુકસાન ખાતાનું પરીક્ષણ આપવામાં આવેલું છે એની અંદરથી તમને પ્રત્યક્ષ મજૂરીની કુલ અમાઉન્ટ જે છે 10,000, 12,000 અને 8,000 એ મળી જશે. સો આ બંને ઇન્ફોર્મેશનનો યુઝ કરીને તમે કુલ કામના કલાક શોધી શકો છો. કુલ કામના કલાકની વાત કરીએ તો અ માટે 4,000, બ માટે 4,800 અને ક માટે 3200 કલાક આવ્યા. હવે નેક્સ્ટ સ્ટેપ આપણું છે પરોક્ષ ખર્ચ વસૂલાતનો દર શોધવાનું. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે પરોક્ષ ખર્ચ વસૂલાતનો દર શોધીશું. સો પરોક્ષ ખર્ચ વસૂલાતનો દર ડેશ કલાક દીઠ શોધવાનો રહેશે. તો નફા નુકસાન ખાતા મુજબ આપણે વાત કરીશું તો પરોક્ષ ખર્ચ ભાગ્યા કલાકો. નફા નુકસાન ખાતાના પરીક્ષણમાં તમને પરોક્ષ ખર્ચની વિભાગીય અમાઉન્ટ પણ આપવામાં આવેલી છે 5,000, 9,000 અને 2,000. અને કલાકો તો આપણે અગાઉ આ સ્લાઇડ મુજબ શોધ્યા, એ કલાક ધ્યાનમાં લેવાના છે. 4,000, 4,800 અને 3200 કલાક ધ્યાનમાં લઈશું. સો આમ પરોક્ષ ખર્ચ વસૂલાતની દરની વાત કરીએ તો પરોક્ષ ખર્ચ ભાગ્યા કલાકો. પરોક્ષ ખર્ચ તમે નફા નુકસાન ખાતામાંથી લેશો તો 5,000 વિભાગના પરોક્ષ ખર્ચની અમાઉન્ટ અને કલાક છે એના 4,000, એટલે કે 1 કલાક દીઠ દર મળ્યો છે 1.25 રૂપિયા. સેમ એવી રીતે વિભાગ બ માટે 9,000 રૂપિયા ભાગ્યા 4,800 કલાક, એટલે કે 1 કલાકનો દર આવ્યો પરોક્ષ ખર્ચ વસૂલાતનો 1.875 રૂપિયા. સેમ એવી રીતે વિભાગ ક માટે 2,000 ભાગ્યા 3200 એટલે કે 0.625 રૂપિયા. સો જે તમારે મેઇન શોધવાનો હતો એ આ છે કે પરોક્ષ ખર્ચ વસૂલાતનો દર. સો પરોક્ષ ખર્ચ વસૂલાતનો દર ફરીથી કઈ રીતે શોધીશું તો નફા નુકસાન ખાતામાં તમને પરોક્ષ ખર્ચની અમાઉન્ટ આપેલી છે, એ અમાઉન્ટ કઈ છે તો 5,000, 9,000 અને 2,000 છે. અને આગળની સ્લાઇડમાં જે આપણે શોધ્યા હતા કામના કલાકો, તો કુલ પરોક્ષ ખર્ચને કામના કલાકો સાથે ડિવાઈડ કરીશું એટલે આપણને પરોક્ષ ખર્ચ વસૂલાતનો કલાક દીઠ દર મળી જશે. હવે આટલી ઇન્ફોર્મેશન ઉપરથી આપણને શું બનાવવાનું છે તો જોબ નંબર 421નું જોબ પડતર પત્રક બનાવવાનું છે. તો આપણે સૌથી પહેલાં કયા જોબ માટે તૈયાર કરી રહ્યા છે તો 421 માટે જોબ પડતર પત્રક. જોબ પડતર પત્રક કંઈ આવી રીતે બને, વિગત અને એકમ દીઠ પડતર. સૌથી પહેલાં પ્રત્યક્ષ માલ સામાન વપરાશ એ તમને એઝ ઇટ ઇઝ ફર્સ્ટ ટેબલમાં આપવામાં આવેલું છે 70 રૂપિયા, પ્લસ પ્રત્યક્ષ મજૂરી. હવે તમારે વિભાગ દીઠ મજૂરીની ઇન્ફોર્મેશન અહીંયા લખવાની રહેશે. વિભાગ 8 કલાક કામ કરે છે અને 1 કલાકનો દર છે 2.50, એટલે કે 8 ગુણ્યા 2.50 એટલે કે 20 રૂપિયા. વિભાગ બ ની વાત કરીએ તો 6 કલાક કામ કરે છે, 1 કલાકનો દર છે 2.50 એટલે કે 6 ગુણ્યા 2.50 એટલે કે 15 રૂપિયા. વિભાગ ક ની વાત કરીએ તો વિભાગ ક 4 કલાક કામ કરે છે અને 1 કલાકનો દર છે 2.50 એટલે કે 10 રૂપિયા. સો આમ પ્રત્યક્ષ માલ સામાન 70 રૂપિયા, પ્રત્યક્ષ મજૂરી વિભાગ દીઠ આપણે લખી 20 રૂપિયા, 15 રૂપિયા અને 10 રૂપિયા, પ્લસ પ્રત્યક્ષ ખર્ચા ખાસ પ્રકારનો સ્ટોર 5 રૂપિયા જે તમને આપવામાં આવેલો છે. સો આમ પ્રાથમિક પડતર થાય છે તમારી 120 રૂપિયા. આ પ્રાથમિક પડતરમાં પ્લસ તમારે પરોક્ષ ખર્ચા ઉમેરવાના છે. સો આ પરોક્ષ ખર્ચા તમારે વિભાગ વાઇઝ ઉમેરવાના છે. તો કેટલા વિભાગ છે? 3 વિભાગ, અ, બ અને ક. કામના કલાક તમે મજૂરીના કલાકની એજ એઝ ઇટ ઇઝ લખવામાં આવશે 8 કલાક, 6 કલાક અને 4 કલાક. હવે અહીંયા કલાક દીઠ તમારો દર છે 1.25 રૂપિયા, જે આપણે આગળ શોધ્યો 1.875 અને 0.625, એટલે કે અહીંયા પરોક્ષ ખર્ચની અમાઉન્ટ આવી રીતે લખાશે 8 કલાક ગુણ્યા 1.25, અહીંયા 6 કલાક ગુણ્યા 1.875
અહીંયા 4 કલાક ગુણ્યા 0.625. સો આમ વિભાગ અ માટે પરોક્ષ ખર્ચા 10 રૂપિયા, બ માટે 11.25 અને ક માટે 2.50 રૂપિયા. એટલે તમારે પ્રાથમિક પડતર પ્લસ આ પરોક્ષ ખર્ચા મળીને તમારી કુલ પડતર થઈ ગઈ 143.75 રૂપિયા. કુલ પડતર ઉપર તમને કેટલા ટકા નફો ચડાવવાનો છે? 20%. એટલે અહીંયા તમારી કુલ પડતર છે 143.75, એના 20% નફો ચડાવવાનો છે. એટલે 20% એડ કરીશું એટલે આવશે અમાઉન્ટ 28.75. આમ તમારી વેચાણ કિંમત આવશે 172.50 રૂપિયા, જે તમારે શોધવાની છે. ફરીથી એક વખત જોબ પડતર પત્રક ઉપર નજર કરીએ તો સૌથી પહેલી ઇન્ફોર્મેશન છે પ્રત્યક્ષ માલ સામાનની. સો પ્રત્યક્ષ માલ સામાન કેટલું છે? તો 70 રૂપિયા છે. એની અંદર પ્રત્યક્ષ મજૂરી એડ કરીશું. અહીંયા પ્રત્યક્ષ મજૂરી વિભાગ દીઠ એડ કરવામાં આવશે, એટલે કે વિભાગ અ, બ અને ક માટે એડ કરીશું. વિભાગ અમાં 8 કલાક ગુણ્યા 2.50 એટલે કે 20 રૂપિયા. વિભાગ બમાં 6 કલાક ગુણ્યા 2.50 એટલે કે 15 રૂપિયા. વિભાગ કમાં 4 કલાક અને 2.50 એટલે કે 10 રૂપિયા. આની સાથે કંઈ તમને પ્રત્યક્ષ ખર્ચા આપેલા છે, ખાસ પ્રકારનો સ્ટોર, એટલે કે પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા મળીને તમારી કુલ પ્રાથમિક પડતર આવે છે 120 રૂપિયા. આ પ્રાથમિક પડતરમાં તમારે પરોક્ષ ખર્ચા ઉમેરવાના છે. આ પરોક્ષ ખર્ચામાં કલાક તમારે કયા ધ્યાનમાં લેશો? તો જે મજૂરીના ટાઈમે કલાક લીધા હતા એ જ. વિભાગો માટે 8 કલાક, બ માટે 6 કલાક અને ક માટે 4 કલાક. અને અહીંયા પરોક્ષ ખર્ચ વસૂલાતનો દર જે આપણે આગળ શોધ્યો છે એ ધ્યાનમાં લેવાશે. તો વિભાગ અ માટે છે 1.25, બ માટે 1.875, ક માટે 0.625. સો આમ વિભાગ અ માટે પરોક્ષ ખર્ચા થયા 8 કલાક ગુણ્યા 1.25 રૂપિયા એટલે કે 10 રૂપિયા. વિભાગ બ માટે 6 કલાક ગુણ્યા 1.875 એટલે કે 11.25. વિભાગ ક માટે 4 કલાક ગુણ્યા 0.625 રૂપિયા એટલે કે 2.50. સો આમ પ્રાથમિક પડતરમાં તમે પરોક્ષ ખર્ચા ઉમેરશો એટલે તમને કુલ પડતર મળશે. તો અહીંયા તમારી કુલ પડતર આવે છે 143.50. આ કુલ પડતરમાં તમારે નફો એડ કરવાનો રહેશે. નફા માટે તમને આગળ સમમાં કીધું છે કે પડતર કિંમત ઉપર 20% નફો ચડાવવાનો છે. તો તમારી પડતર કિંમત છે 143.75, એના 20% કરશો એટલે અમાઉન્ટ આવશે 28.75. સો 143.75 પ્લસ 28.75 એટલે કે તમારા 172.50 એ તમારી વેચાણ કિંમત રહેશે. સો જ્યારે બી તમને જોબ પડતર પત્રક બનાવવાનું કે ત્યારે કંઈક આવી રીતે તમારે જોબ પડતર પત્રક તૈયાર કરવાનું રહેશે. હવે આપણે આગળ જોઈશું બેચ પડતર પદ્ધતિ. સો બેચ પડતર પદ્ધતિ કોને કહીશું? સો જોબ પડતર પદ્ધતિનું સ્વરૂપ બેચ પડતર પદ્ધતિ જેવું જ છે. જોબ પડતર પદ્ધતિ અને બેચ પડતર પદ્ધતિમાં તફાવત એટલું જ છે કે જોબ પડતર પદ્ધતિમાં ફક્ત ગ્રાહકોના ઓર્ડર મુજબ જ ઉત્પાદન કરવામાં આવે છે અને તેની જ પડતર શોધવામાં આવે છે. જ્યારે બેચ પડતર પદ્ધતિમાં વસ્તુના છૂટા ભાગો કે અમુક સંખ્યામાં એકમો તૈયાર કરવા માટેની પદ્ધતિ છે. આગળ આપણે ચર્ચા કરી છે એ મુજબ જોબ પડતર પદ્ધતિની વાત કરીએ તો જોબ પડતર પદ્ધતિમાં સૌપ્રથમ શું કરવામાં આવે છે? તો જોબ પડતર પદ્ધતિમાં સૌપ્રથમ ગ્રાહક પાસેથી ઓર્ડર મળે તેની રાહ જોવામાં આવે છે. જ્યારે ગ્રાહક પાસેથી ઓર્ડર મળે છે એના પછી જ ઉત્પાદન પ્રક્રિયા સ્ટાર્ટ કરવામાં આવે છે. એટલે અહીંયા સૌપ્રથમ તમને ગ્રાહક પાસેથી ઓર્ડર મળવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમને ગ્રાહક પાસેથી ઓર્ડર મળે છે અને પછી જ તમે એની પડતર શોધી શકો છો. જ્યારે બેચ પડતર પદ્ધતિની વાત કરીએ તો બેચ પડતર પદ્ધતિ શું કહે છે? તો વસ્તુના જે અમુક છૂટા ભાગો હોય છે કે અમુક સંખ્યામાં એકમો તૈયાર કરવામાં આવે. વસ્તુના ઘણી વસ્તુના એવા છૂટા ભાગો હોય છે, જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે રેડિયો છે, ઘડિયાળ છે વગેરેના અમુક છૂટા ભાગો હોય છે, તો તેનું અમુક સંખ્યામાં ઉત્પાદન કરી રાખવામાં આવે છે અને એના માટે બેચ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. સો અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ તો રેડિયો, ઘડિયાળ, દવાઓ વગેરેના છૂટા ભાગો બનાવતા એક એકમની પડતર શોધવામાં આવતી નથી. જ્યારે તમે રેડિયો, ઘડિયાળના અમુક ભાગોની વાત કરો તો એને એક એકમની પડતર શોધવામાં આવતી નથી, પરંતુ એના શું કરવામાં આવે છે? અમુક જથ્થાની પડતર શોધવામાં આવે છે. આ જથ્થો 500નું બી હોઈ શકે છે, 1000નું બી હોઈ શકે છે, 100નું બી હોઈ શકે છે, ડિપેન્ડિંગ અપોન એ પાર્ટ્સ કે તમે કયો પાર્ટ્સની મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છો. શું પરંતુ 500 કે 1000ના નંગનો એક બેચ કે એક જૂથ ગણી તે આખા જૂથની પડતર શોધવામાં આવે છે. એટલે કે અહીંયા તમે પડતર કોની શોધશો? તો અમુક પ્રકારના વિશિષ્ટ જથ્થાની. આ જથ્થો ગમે તે સંખ્યામાં હોઈ શકે છે. એ જથ્થાની શું શોધવામાં આવે છે? પડતર શોધવામાં આવે છે. બેચ પડતરમાં દરેક બેચને એક નંબર આપી દેવામાં આવે છે અને દરેક બેચ નંબરને લગતા માલ સામાન ખર્ચ, મજૂરી ખર્ચ અને પ્રત્યક્ષ ખર્ચ તેમજ પરોક્ષ ખર્ચ અલગ ગણવામાં આવે છે. હવે બેચ પડતર પદ્ધતિના અર્થની વાત કરીએ
તો બેચ પડતર પદ્ધતિ એનો અર્થ શું છે? સો બેચ પડતર હિસાબી પદ્ધતિમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે અહીંયા બી તમને આગળ જઈને ઉત્પાદન માટે ઓર્ડર મળશે એવી તમે શું રાખો છો? એક્સપેક્ટેશન્સ રાખો છો. તો એ ભવિષ્યની વાત થઈ. ભવિષ્યમાં જે માંગ થશે તેની પહોંચી વળવા માટે સ્ટોકનો હેતુ માટે જ્યારે બી તમારી પાસે ઉત્પાદનનો ઓર્ડર મળે તો એ વખતે તમારી પાસે અમુક વિશિષ્ટ પ્રકારનો સ્ટોક હોવો જોઈએ. તો આ સ્ટોકના હેતુ માટે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. બેચ પડતર પદ્ધતિમાં પડતર શોધવા માટે એક વસ્તુનું નંગ નહીં પરંતુ વસ્તુના નિશ્ચિત જથ્થા માટે પડતર શોધવામાં આવે છે. અહીંયા બી તમે એક વસ્તુના એક નંગ નહીં પરંતુ તેના નિશ્ચિત જથ્થા માટે પડતર શોધવામાં આવે છે. આખી બેચ પડતર પદ્ધતિમાં આ વર્ષ નિશ્ચિત જથ્થો એ ખૂબ જ મહત્વનું છે, કારણ કે બેચ પડતર પદ્ધતિમાં તમે એક નંગ માટે નહીં પરંતુ આ નિશ્ચિત જથ્થા માટે પડતર શોધો છો. તો આ નિશ્ચિત જથ્થો નક્કી કઈ રીતે કરવું તે ખૂબ જ મહત્વનું બની રહે છે અને આપણે અત્યારે આગળ ચર્ચા કરીશું. આના માટે એક વિશિષ્ટ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આ તો વાત થઈ તેના અર્થની. હવે વાત કરીશું તેની વ્યાખ્યાની. તો નિશ્ચિત ઉત્પાદનનો આર્થિક જથ્થો, અહીંયા બી વર્ડ છે નિશ્ચિત ઉત્પાદનનો આર્થિક જથ્થો એટલે કે બેચ. તો બેચ કોને કહીશું? તો નિશ્ચિત ઉત્પાદન હોય એનો આર્થિક જથ્થો એટલે કે બેચ, અને એ બેચ માટે પડતર શોધવામાં આવે છે. ઉત્પાદનના આ જથ્થા બેચને પડતરનું એકમ ગણવામાં આવે છે. તમે જે બી જથ્થો ડિસાઇડ કરશો એ પડતરનું શું બની રહેશે? એકમ બની રહેશે. હવે અહીંયા કેટલાક ઉદાહરણ આપવામાં આવ્યા છે, કેટલાક ઉદ્યોગો આપવામાં આવ્યા છે કે જેમાં બેચ પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો તે કયા કયા છે? તો ફાર્માસ્યુટિકલ કંપની, કોસ્મેટિક કંપની, નટબોલ્ટ ઉત્પાદન કરતા ઉદ્યોગો, ઘડિયાળ ઉત્પાદન કરતા ઉદ્યોગો, રમકડા ઉત્પાદન કરતા ઉદ્યોગ અને ચશ્માની ફ્રેમ બનાવતા ઉદ્યોગ. આ બધા ઉદ્યોગ એવા છે કે જ્યાં બેચ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળ આપણે જોયું બેચમાં નિશ્ચિત જથ્થો મહત્વનો રોલ પ્લે કરે છે, પરંતુ આ નિશ્ચિત જથ્થો કઈ રીતે નક્કી કરવો તો એની વાત કરીએ. તો બેચ પડતરમાં સૌપ્રથમ બેચમાં કેટલા નંગ હોવા જોઈએ તે નક્કી કરવામાં આવે છે. જ્યારે બી કોઈ બી બેચ પડતર કોઈ બી એકમમાં બેચ પડતર પદ્ધતિ અમલમાં આવે છે તો સૌથી પહેલાં આ બેચમાં કેટલા એકમો હોવા જોઈએ તે ખૂબ જ મહત્વનું બની રહે છે. અને ફર્સ્ટ સ્ટેપ જ એ છે કે આ બેચમાં કેટલા નંગ હોવા જોઈએ. જેટલા બેચના એકમો વધુ આવે છે તેટલા દરેક બેચના ઉત્પાદન દરમિયાન યંત્ર પર કામ, ઓજાર વગેરે ગોઠવવાનો ખર્ચ ઓછો થાય છે. પરંતુ આની સાથે આ બેચમાં એકમોની સંખ્યા ખૂબ વધુ હોય તો તેના સંગ્રહ માટે વધુ જગ્યા અને વ્યાજનો ખર્ચ પણ વધુ થશે. એક બાજુ તમારા બેચના એકમો વધુ હોય તો યંત્ર પર કામ અને ઓજાર વગેરેનો ખર્ચ શું આવે છે? ઓછો આવે છે. પણ એની સાથે તેના સંગ્રહ માટેની જગ્યાનો ખર્ચ અને વ્યાજનો ખર્ચ પણ વધુ આવે છે. તમારે બેચનો જે આર્થિક જથ્થો નક્કી કરવાનો છે એ ખૂબ જ મહત્વનું બની રહે છે, કારણ કે એ તમારે જેવી રીતે આપણે માલ સામાનમાં EOQ બેઝડ ઉપર આધારિત કરીએ છીએ કે માલ સામાનનો જથ્થો કેવી રીતે હોવો જોઈએ, તો એના માટે EOQ મેથડ અડોપ્ટ કરવામાં આવે છે. એવી રીતે બેચમાં પણ એક સૂત્ર આપવામાં આવ્યું છે. એ સૂત્ર આ મુજબ છે: આર્થિક જથ્થો E બરાબર √2US ડિવાઇડ બાય C ઇન્ટુ બ્રેકેટ 1 - U ડિવાઇડ બાય R. અહીંયા એની વાત કરીએ તો બેચનો આર્થિક જથ્થો, યુ એટલે કે વાર્ષિક વપરાશ, એચ એટલે કે યંત્ર ગોઠવવાનો ખર્ચ અને અન્ય પ્રક્રિયા ખર્ચ, આર એટલે કે ઉત્પાદનનો વાર્ષિક દર, સી એટલે કે એક એકમનો સંગ્રહ કરવાનો વાર્ષિક ખર્ચ. આ સૂત્રની મદદથી કોઈ બી જગ્યાએ સૌથી પહેલાં બેચના એકમો નક્કી કરવામાં આવે છે. આના સિવાય પણ એક સૂત્ર આપવામાં આવેલું છે કે જ્યારે વ્યાજનો વાર્ષિક દર અને એકમ દીઠ ઉત્પાદન પડતરની માહિતી હોય તો નીચેના સૂત્રની મદદથી તેનો નિશ્ચિત જથ્થો શોધી શકાય છે. તો એ બરાબર √2US ડિવાઇડ બાય IM. આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? જ્યારે વાર્ષિક વ્યાજનો દર અને એકમ દીઠ ઉત્પાદન પડતરની માહિતી આપેલી હોય તો. જ્યારે બી સમમાં તમને વાર્ષિક વ્યાજનો દર આપેલ હોય અને એકમ દીઠ ઉત્પાદન પડતર વિશેની માહિતી આપેલી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો ઇઝી રહે છે. √2US ડિવાઇડ બાય IM. અહીંયા E એટલે કે બેચનો આર્થિક જથ્થો, યુ એટલે કે તમારો વાર્ષિક વપરાશ, એસ એટલે કે યંત્ર ગોઠવવાનો અને અન્ય પ્રક્રિયા ખર્ચ, આઈ એટલે કે વાર્ષિક વ્યાજનો દર અને એમ એટલે કે એકમ દીઠ ઉત્પાદન પડતર. અહીંયા એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે એક કારખાનામાં વાર્ષિક વપરાશ
10,000 એકમોનો છે. યંત્ર ગોઠવવાનો અને અન્ય ખર્ચ 100 રૂપિયા છે. વાર્ષિક વ્યાજનો દર 10% છે. એક એકમનો ઉત્પાદન ખર્ચ 7 છે. તો આર્થિક જથ્થો નીચે મુજબ શોધાશે. સો અહીંયા તમને કેટલી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે? તો અહીંયા તમને વાર્ષિક વપરાશ આપવામાં આવેલું છે. વાર્ષિક વપરાશ એટલે કે તમારો યુ કેટલો છે? 10,000 એકમો. યંત્ર ગોઠવવાનો અને અન્ય ખર્ચ એટલે કે તમારો એસ કેટલો છે? 100 રૂપિયા છે. આની સિવાય તમને વાર્ષિક વ્યાજનો દર એટલે કે આઈ આપવામાં આવેલો છે અને એકમનો ઉત્પાદન ખર્ચ એટલે કે એમ આપવામાં આવેલો છે. સો અહીંયા ઈ બરાબર √2US ડિવાઈડ બાય આઈ એમ. સો અહીંયા 2 એઝ ઇટ ઇઝ, યુની જગ્યાએ 10,000, એસ તમારો છે 100 રૂપિયા ડિવાઈડ બાય આઈ એટલે કે તમારો વ્યાજનો દર છે 10% અને એમ એટલે કે એકમનું ઉત્પાદન ખર્ચ 7. સો અંડર રૂટમાં 20 lakhs ડિવાઈડ બાય 0.70 એટલે અપ્રોક્સિમેટલી તમારો આન્સર આવશે 1,690 એકમો. સો જ્યારે બી બેચ પડતર પદ્ધતિની વાત કરીએ તો એની અંદર નિશ્ચિત જથ્થા માટેના 2 સૂત્ર આપવામાં આવેલા છે, પરંતુ આ સૂત્રનો ઉપયોગ થોડા અંશે વધુ થાય છે. સો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ઇઝીલી કે એક બેચમાં કેટલાક જથ્થાનું ઉત્પાદન કરવીશું એ શોધી શકાય છે. સો આમ આજના લેક્ચરમાં આપણે જોબ પડતર પદ્ધતિ અને બેચ પડતર પદ્ધતિ વિશે ચર્ચા કરી અને આજે આપણે અહીંયા જ આ યુનિટ ફિનિશ કરીએ છીએ. હવે નવા લેક્ચરમાં ફરીથી નવા સબ્જેક્ટ સાથે મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાય